જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્ર પાર્થ, ચિંતા ન કર. જ્યારે મન દુઃખમાં ડૂબવા લાગે, જ્યારે આંસુ શબ્દો કરતાં વધુ બોલવા લાગે, ત્યારે સમજી લે કે હું ત્યાં જ છું, તારી પાસે, તારા દરેક દર્દ સાથે. દુઃખનો સમય કઠિન છે, પણ તે વ્યર્થ નથી, કારણ કે આ જ સમય તને મજબૂત બનાવે છે અને મને તારી વધુ નજીક લાવે છે. યાદ રાખજે, જીવનના માર્ગમાં ભલે કોઈ સાથ છોડી દે કે દુનિયા તારાથી મોં ફેરવી લે, તારો સાચો સાથી ફક્ત હું છું, તારો માધવ, તારો ગોવિંદ. તો શ્વાસ લે અને વિશ્વાસ રાખ. હું છું અને જ્યાં સુધી હું છું, તને કોઈ હરાવી શકતો નથી. અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક કરીને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો. તેમજ આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેમના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ આવી શકે. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. તો ચાલો દોસ્તો આગળ વધીએ. પ્રિય અર્જુન, જ્યારે જીવનમાં દુઃખ તારો હાથ પકડી લે ત્યારે ડરતો નહીં. હું છું દરેક આહમાં, દરેક પીડામાં, દરેક મૌનમાં. દુઃખ ફક્ત પરખે છે, તોડતું નથી. અને જ્યારે તને લાગે કે તું એકલો છે, ત્યારે હું જ તારી સાથે ઊભો હોઉં છું. બસ મારા પર ભરોસો રાખ. આ અંધારું પણ દૂર થશે અને તારા આત્માનો સૂરજ ફરીથી ચમકશે. સખા, દુઃખનો અર્થ હાર નથી હોતો. આ તો તે સમય છે જ્યારે હું તને મારી પાસે બોલાવું છું. ચિંતા છોડ અને તારા હૃદયના ધબકારામાં મારું નામ સાંભળ. તારા આંસુ પણ મારા છે, તારા ઘા પણ મારા છે અને તારી જીત પણ મારી હશે. પાર્થ, જ્યારે સંસાર તને સમજવાનું બંધ કરી દે ત્યારે યાદ રાખજે કે તને સમજવાવાળો હું જ છું. દુઃખથી ભાગીશ નહીં, તેને સ્વીકાર, કારણ કે દરેક પીડામાં મારો સંદેશ છુપાયેલો હોય છે. અને જ્યારે તું થાકી જાય, બસ આંખો બંધ કરજે અને કહેજે, માધવ, હું તરત આવી જઈશ. પ્રિય મિત્ર, ચિંતા ન કર. દુઃખનો સાગર ઊંડો હોઈ શકે છે, પણ તેની ગહેરાઈમાં પણ હું તારી સાથે છું. તારા પગ લથડી શકે છે, પણ તારી આત્મા અડગ છે, કારણ કે તેમાં હું નિવાસ કરું છું. બસ વિશ્વાસ જાળવી રાખ અને જો કે આ અંધારું કેવી રીતે અજવાળામાં બદલાઈ જશે. નસીબ અને પોતાના લોકોનો કોઈ ભરોસો નથી. બંને ગમે ત્યારે પલટી શકે છે. સાચું બોલો, સ્પષ્ટ બોલો, સુંદર જૂઠ ન બોલો. ભલે કોઈ ખુશ રહે કે રિસાઈ જાય. મરનાર માટે રડવાવાળા હજારો મળી જશે, પણ જે જીવતો છે તેને સમજવાવાળો એક પણ નથી મળતો. જિંદગી સાથે મારો બહુ મોંઘો સોદો થયો. મને જવાબદારીઓ આપીને પોતે સુકૂન લઈ ગઈ. ભક્તિની દોરી દેખાતી તો નથી, પણ મજબૂત એટલી હોય છે કે તે પરમાત્માને પણ બાંધી શકે છે. ઓછા સુંદર લોકોનો પ્રેમ ખૂબ સુંદર હોય છે. શિક્ષણ આપણને અંગૂઠાના નિશાનથી હસ્તાક્ષર સુધી લઈ ગયું અને ટેકનોલોજી આપણને હસ્તાક્ષરથી ફરી અંગૂઠાના નિશાન પર લાવી દીધી. જેને ઘમંડની હવા લાગી જાય છે તેને ન દવા અસર કરે છે, ન દુઆ. કોશિશ કરવાનું ક્યારેય છોડશો નહીં, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર છે તમારા છોડેલા અવસરનો લાભ ઉઠાવવા માટે. જે માણસ પરિવાર માટે રોટલીઓ કમાય છે, અવારનવાર તે જ માણસ પરિવાર સાથે રોટલીઓ ખાઈ નથી શકતો. એ જરૂરી નથી કે દરેક વખતે યુદ્ધની શરૂઆત કરી દો. મારું માનો, જો ભૂલ નાની હોય તો તેને નજરઅંદાજ કરી દો. જેઓ અમને ફરીથી શોધી રહ્યા છે તેઓ હાલત જોઈને રંગ બદલવાના છે. તેમના માટે જીવતા શીખો જે તમારા માટે મરવા તૈયાર છે. દુનિયા સાથે જેટલો ઓછો સંબંધ હશે, જિંદગીનો રસ્તો એટલો જ સુંદર હશે. વારસામાં જે ધોકો મળ્યો છે, કસમ છે કે અમે તેને કોઈને આપીશું નહીં. જ્યારે સફરમાં એકલા ચાલતા આવડી જાય તો પોતાથી સારો કોઈ હમસફર નથી. કોઈને એટલો પણ અધિકાર ન આપો કે તે નક્કી કરે કે તમારે ક્યારે હસવું છે અને ક્યારે રડવું છે. અંતરાત્મા બચાવીને રાખો સાહેબ, પૈસો તો આવતો જતો રહેશે. લોકોએ સાથ ન આપ્યો તો દુઃખી ન થશો. સપના તમારા છે, કોશિશ પણ તમારે જ કરવી પડશે. એક અરીસો પોતાની ક્ષમતા ક્યારેય નથી બદલતો, પછી ભલે તે 2 ટુકડામાં વહેંચાયેલો હોય કે હજારો ટુકડામાં. તેથી તમારા સાચા સ્વભાવને ક્યારેય બદલશો નહીં, પરિસ્થિતિ ગમે તે હોય. જે લોકો વાત છુપાવનારા હોય છે તેઓ વધુ કાળજી રાખનારા હોય છે. જે સાથે હોવા છતાં સાથે ન હોય તે ચાલ્યો પણ જાય તો કોઈ ફરક નથી પડતો. હવે દરેક સંબંધના અર્થ બદલાઈ ગયા છે. દરેક સંબંધનો મતલબ ફક્ત મતલબ જ છે. સમય સાથે ચાલવું જરૂરી નથી, સાથે ચાલો. એક દિવસ સમય તમારી સાથે પોતે ચાલશે. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ સુંદરતા એમાં છે કે આપણે બીજા પ્રત્યે કેવું વર્તન કરીએ છીએ. ક્યારેક ખરાબ સમય તમને કેટલાક સારા લોકો સાથે મળવા માટે આવે છે.
જો સાચા લોકો સાથે હોય તો ખરાબ દિવસો પણ સારા બની જાય છે. સ્વાર્થ વગર કોઈનું ભલું કરીને જુઓ. તમારી બધી મુશ્કેલીઓ ઉપરવાળો ઉકેલી આપશે. પોતાને પણ ક્યારેક અનુભવી જુઓ. થોડી રોનક પોતાથી પણ હોય છે. સંબંધો ક્યારે મીઠા અવાજ કે સુંદર ચહેરાથી ટકતા નથી. તે ટકે છે સાચા દિલ અને સાચા વિશ્વાસથી. દિલને ફક્ત સુકૂનની તલાશ હોય છે. સંબંધનું નામ ભલે કંઈ પણ હોય. ખૂબ દૂર સુધી જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જિંદગીની ગતિ ખૂબ ઝડપી છે. સવારનું દુઃખ સાંજ સુધીમાં જૂનું થઈ જાય છે. જિંદગીમાં સંબંધો એવા બનાવો જેમાં જૂઠ બોલવાની જરૂર ન પડે અને તમારે સાચું જાણવાની પણ. જીભ અને શબ્દો બધા પાસે હોય છે, પણ જે પોતાના માટે જીવે છે તે કહી લે છે અને જે પોતાનાઓ માટે જીવે છે તે સહી લે છે. તમે પણ કમાલ કરો છો. આશા લોકો પાસેથી રાખીને ફરિયાદો ભગવાનથી કરો છો. દરેક સંબંધમાં અમૃત વરસશે. શરત એટલી છે કે પ્રેમ કરો પણ ષડયંત્ર નહીં. પ્રેમ બધું સહી લે છે પણ ઉપેક્ષા સહી શકતો નથી. બીજાની ભાવનાઓનું સન્માન કરો. કદાચ તે તમારા માટે કંઈ ન હોય પણ તેના માટે બહુ કંઈ છે. નામ અને ઓળખ ભલે નાની હોય પણ પોતાની હોવી જોઈએ. બધાનું સન્માન કરવું ખૂબ સારી વાત છે, પણ આત્મસન્માન સાથે જીવવું પોતાની ઓળખ છે. મૂર્ખ સાથે દલીલ કરનાર વ્યક્તિ બુદ્ધિમાન ન હોઈ શકે. મૂર્ખ સાથે નિપટવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમના પર ધ્યાન જ ન આપવામાં આવે. બોલીને વિચારવા કરતાં વિચારીને બોલવું સારું છે. અડધા ઝઘડા તો આમ જ પૂરા થઈ જશે. તમારા પર ખર્ચ કરવા માટે મારી પાસે બહુ કંઈ નહોતું. થોડો સમય હતો, થોડો હું હતો. બંને બરબાદ થઈ ગયા. ખબર નથી કેમ લોકો મોતથી ડરે છે. એક આજ તો છે જે જીવનની જંજીરોથી આઝાદી આપે છે. ક્યારેય એમ ન કહો કે દિલ ખરાબ છે. સમજી લો કે આપણે કાંટાથી ઘેરાયેલા ગુલાબ છીએ. તકલીફની સુરંગોમાંથી જ્યારે જિંદગી પસાર થાય છે તો ઘણીવાર પોતાના હાથ અને સાથ બંને છોડી દે છે. પોતાને એવા બનાવી લો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, તમને કોઈ વસ્તુનું દુઃખ ન હોય. હું ગઈકાલને શોધી રહ્યો હતો આખો દિવસ અને સાંજ થતાં થતાં મારી આજ ડૂબી ગઈ. કોઈએ મને પૂછ્યું, બદલાવું કોને કહેવાય? વિચારમાં પડી ગયો છું. કોનું ઉદાહરણ આપું, ઋતુનું કે પોતાનાઓનું? આ પણ સારું છે કે આ દિલ ફક્ત સાંભળે છે. જો બોલતું હોત તો કયામત આવી જાત. જો માણસ પોતાની ભૂલોને પોતાની આંગળીઓ પર ગણવા લાગે તો બીજાની જિંદગીમાં આંગળી કરવાનો સમય જ ન મળે. ખબર નથી કયો ગુનો કરી બેઠા છીએ આપણે. તમન્નાઓની ઉંમરમાં અનુભવો મળી રહ્યા છે. એક કડવું સત્ય એ પણ છે કે આપણે જેને જેટલા ખાસ બનાવીએ છીએ, પોતાની પરવા ન કરીને તેમની દરેક ભૂલ પર ઝૂકીને તેમને મનાવીએ છીએ, તે લોકો ક્યારેય આપણી પરવા કરતા નથી. મોહ એટલો ન કર કે બુરાઈઓ છુપાઈ જાય અને ઘૃણા એટલી પણ ન કર કે સારાઈઓ દેખાઈ પણ ન દે. પ્રેમ તને કરીએ છીએ તો ઝઘડો કરવા ક્યાં બીજી જગ્યાએ થોડી જઈશું? ખોટા લોકોની વચ્ચે ફસાવવું ક્યારેક ક્યારેક માણસને ખોટો બનાવી દે છે. હવે તે જમાનો નથી રહ્યો જ્યારે લોકો સંબંધો નિભાવવા માટે પોતાની ખુશીઓ કુરબાન કરી દેતા હતા. હવે લોકો પોતાની ખુશીઓ માટે સંબંધો કુરબાન કરતા પણ ખચકાતા નથી. હિંમત બતાવવાથી ડરાવનારા લોકો પણ પાછા હટી જાય છે. જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે કોઈથી કોઈ ફરિયાદ રહેતી નથી. જે વ્યક્તિ બધાનો સાથ આપે છે તે જ અવારનવાર પોતાના ખરાબ સમયમાં એકલો રહી જાય છે. કોઈ ભલે ગમે તેટલું મહાન કેમ ન થઈ જાય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો આપતી નથી. રેસમાં જીતવાવાળો ઘોડો નથી જાણતો કે સફળતા શું હોય છે. તે દોડે છે તો ફક્ત પોતાના માલિકથી મળતી તકલીફના કારણે. જો તમે ક્યારેય પણ પોતાને તકલીફમાં અનુભવો તો સમજી જજો કે તમારો માલિક એટલે કે ઈશ્વર એવું જ ઈચ્છે છે કે જીત તમારી હોય. 3 સોનેરી વાતો. 1. તેની પાસે જરૂર માફી માંગો જેને તમે ચાહો છો. 2. તેને ક્યારેય ન છોડો જે તમને ચાહે છે. 3. ભલે પોતાની નસેનસનું રહસ્ય જણાવી દો પણ પોતાની દુખતી નસનું રહસ્ય કોઈને ન આપો. નહીંતર નસેનસ તો બદલવા માટે જ હોય છે. સત્ય છે, બાળકો સાથ છોડી દે છે પણ મા બાપ ક્યારેય સાથ નથી છોડતા. બાળપણમાં જ્યારે મંદિરોમાં ભીડને કારણે ભગવાનના દર્શન નહોતા થતા ત્યારે પિતાજી ખભા પર બેસાડીને દર્શન કરાવતા હતા. ત્યારે એટલું નહોતું ખબર કે જે ખભા પર ઉઠાવે છે તે જ તો ભગવાન છે. પૈસાથી નક્કી નથી થતું કે તમે કેટલા શ્રેષ્ઠ છો, પણ તમારા આચાર, વિચાર અને વ્યવહાર તે નક્કી કરે છે. જે પણ થશે સારું થશે. થોડું મોડું થશે પણ યોગ્ય થશે. બધાનું ધ્યાન રાખજો પણ પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક પોતાનાઓ માટે. હસવું તો બહુ ચાહું છું
પણ વીતેલો કાલ ફરીથી આંખો ભીની કરી જાય છે. કાશ કોઈ હોત અમારું પણ જે ગળે લગાવીને પૂછત, કેમ આટલા ઉદાસ રહો છો? આજકાલ આ દુનિયા થોડી અજીબ છે. અહીં જૂઠ બોલો તો પોતાને સારું લાગે છે, પણ બીજું કોઈ બોલે તો ગુસ્સો આવે છે. સચ્ચાઈ સાથે રહો તો સંબંધો નબળા થતા દેખાય છે. સાચું કહેવું મુશ્કેલ થઈ ગયું છે અને જૂઠનો બજાર ખૂબ સજેલો છે. ઇજ્જતની ગરીબી શરમની અમીરી કરતાં ક્યાંય વધુ સારી છે. કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ક્યારે ન કરશો, કારણ કે આ સમય છે જે ચહેરા યાદ રાખે છે. સમય ગમે ત્યારે બદલાઈ શકે છે અને જ્યારે બદલાશે ત્યારે દરેક સ્મિત, દરેક આંસુ યાદ આવશે. એક નાની લડાઈથી આપણે ઘણીવાર પ્રેમ ખતમ કરી દઈએ છીએ. તેના કરતાં સારું છે કે લડાઈને પ્રેમથી ખતમ કરી દઈએ. જ્યારે માણસની જરૂરિયાત બદલાય છે તો તેની વાત કરવાનો તરીકો પણ બદલાઈ જાય છે. જો તમારી કારણે કોઈ દુઃખી માણસના ચહેરા પર હાસ્ય આવે છે તો માની લો કે તમારાથી વધુ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ નથી. જ્યારે કોઈ તમારા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે તો તેનો વિશ્વાસ ક્યારેય ન તોડશો. તેને એવું ન અનુભવવા દેશો કે તે આંધળો છે. ઉપરવાળો જ્યારે કંઈ પાછું લે છે તો એમ ન વિચારો કે તેણે તમને દંડ આપ્યો છે. બની શકે છે કે તેણે તમારો હાથ ખાલી કર્યો હોય જેથી તે કંઈક વધુ સારું આપી શકે. દુનિયામાં જે લોકો જેટલી વધુ બીજાઓથી આશા રાખે છે, સૌથી વધુ દિલ તેમનું જ તૂટે છે. કોઈની સલાહથી રસ્તાઓ જરૂર મળે છે, પણ મંજિલ તો પોતાની મહેનતથી જ મળે છે. ધૂળ હટાવો તો અરીસા પણ ચમકે છે અને દિલ સાફ રાખીને મળવાની આદત નાખો. કમાલના હોય છે તે લોકો જે પોતાનું બધું ખોઈને પણ બીજાને ખુશ રાખે છે. કોઈકે સાચું કહ્યું છે, ખુશીઓ આવે તો તેમને મીઠાઈ સમજીને ચાખી લો અને જ્યારે ગમ આવે તો તેમને દવા સમજીને પી જાઓ. તમારા કર્મને સર્વોચ્ચ માનો અને જીવનને સકારાત્મકતાથી ભરી દો. જ્યારે આપણે આ દૃષ્ટિકોણથી જીવનને જોઈએ છીએ તો દરેક પરિસ્થિતિમાં સુખ અને સંતોષનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આપણે કોઈની સફળતા જોઈને ઈર્ષ્યા કરીએ છીએ તો આપણે પોતાની જ ઊર્જાનો નાશ કરી રહ્યા હોઈએ છીએ. આ ઈર્ષ્યા આપણને અંદરથી ખોખલા કરી દે છે અને આપણા આત્મવિશ્વાસને નબળો પાડી દે છે. ઈર્ષ્યા કરવાથી ન તો આપણી સ્થિતિ બદલાય છે અને ન તો આપણને કોઈ લાભ મળે છે. તેના બદલે આપણે બીજાની સફળતા જોઈને પ્રેરણા લેવી જોઈએ અને એવું વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનને વધુ સારું બનાવવા માટે શું કરી શકીએ છીએ. જે વ્યક્તિ બીજાની પ્રગતિથી શીખે છે તે પોતે પણ ઉન્નતિના માર્ગ પર આગળ વધે છે. શ્રી કૃષ્ણ આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી આપણું ધ્યાન બહારની દુનિયા પર રહેશે ત્યાં સુધી આપણે અંદરની શાંતિ મેળવી શકતા નથી. જે વ્યક્તિ પોતાના કર્મ પર ધ્યાન લગાવે છે અને ફળની ચિંતા નથી કરતો તે જ સાચો સુખી હોય છે. જીવનમાં દરેકનો સમય અલગ હોય છે. જો આજે કોઈ આગળ વધી રહ્યું છે તો તેનો મતલબ એ નથી કે તમે પાછળ રહી ગયા છો. તમારો સમય પણ આવશે. બસ જરૂરી છે કે તમે ધૈર્ય જાળવી રાખો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. જો તમે બીજાની સફળતાથી પ્રેરિત થઈને મહેનત કરશો તો ચોક્કસ એક દિવસ તમને પણ સફળતા મળશે. ઈર્ષ્યા કરવા કરતાં એ વધુ સારું છે કે આપણે પોતાને એટલા સક્ષમ બનાવીએ કે આપણે પણ તે જ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરીએ જેની આપણે ઈચ્છા રાખીએ છીએ. આપણે એ સમજવું જોઈએ કે દુનિયામાં કોઈની સફળતા આપણને રોકી શકતી નથી. દરેક પાસે પોતાની યોગ્યતા, ક્ષમતા અને મહેનતનો અવસર હોય છે. જો આપણે સમય અને ઊર્જાને વ્યર્થની તુલનામાં લગાવવાને બદલે પોતાના વિકાસમાં લગાવીએ તો આપણને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. શ્રીકૃષ્ણ એ જ કહે છે કે મનુષ્યે પોતાના કર્મ પર વિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના આત્મબળને મજબૂત કરવો જોઈએ. જ્યારે આપણે આપણા અંદર સકારાત્મકતા અને આત્મવિશ્વાસને વિકસિત કરીએ છીએ તો જીવનની દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે. જે લોકો પોતાના કર્મ પ્રત્યે ઈમાનદાર હોય છે તેઓ ક્યારેય પણ ઈર્ષ્યા જેવી ભાવનાઓમાં ફસાતા નથી. તેઓ જાણે છે કે મહેનત જ સફળતાની ચાવી છે અને જે પણ વ્યક્તિ સાચા મનથી પ્રયાસ કરે છે તેને એક ન એક દિવસ પોતાની મંજિલ જરૂર મળે છે. તેથી જો આપણે આપણા સપના પૂરા કરવા ચાહીએ છીએ તો આપણે બીજાની સફળતા જોઈને વિચલિત થવાને બદલે પોતાની ક્ષમતાને ઓળખવી જોઈએ અને નિરંતર પ્રયાસ કરતા રહેવું જોઈએ. જ્યારે આપણે આપણા અંદર આ વિચારને વિકસિત કરી લઈએ છીએ તો સફળતા અને ખુશાલી પોતે જ આપણા જીવનમાં પ્રવેશ કરી જાય છે. કોઈની સફળતા જોઈને ઈર્ષ્યા કરવી એવું જ છે જેમ કે પોતાના જ પગમાં બેડીઓ નાખી લેવી. આ ફક્ત આપણને માનસિક રૂપે નબળા નથી કરતું પણ આપણા આત્મવિશ્વાસને પણ નીચે પાડી દે છે. જ્યારે આપણે બીજાની પ્રગતિ જોઈને ઈર્ષ્યા કરીએ છીએ તો આપણે પોતાની ઊર્જાને નકારાત્મકતામાં વ્યર્થ કરી દઈએ છીએ, જ્યારે તે જ ઊર્જા આપણે પોતાને વધુ સારા બનાવવામાં લગાવવી જોઈએ.
શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જીવનનો સાર પોતાના કર્મ પર ધ્યાન આપવામાં છે, ન કે બીજાની તુલના કરવામાં. જો કોઈ મહેનતથી આગળ વધી રહ્યું છે તો આપણે તેનાથી પ્રેરણા લેવી જોઈએ, ન કે ઈર્ષ્યા અનુભવવી જોઈએ. સફળતા કોઈ એક વ્યક્તિ માટે આરક્ષિત નથી હોતી. તે બધાને મળે છે જે નિરંતર પ્રયાસ કરે છે. તેથી ઈર્ષ્યા કરવા કરતાં સારું છે કે આપણે પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત રહીએ અને મહેનત કરતા રહીએ. દરેક વ્યક્તિની યાત્રા અને સમય અલગ હોય છે. જો આજે કોઈ બીજું આગળ વધી રહ્યું છે તો તેનો મતલબ એ નથી કે આપણે પાછળ રહી ગયા છીએ. આપણી મહેનત અને ધૈર્ય જ આપણે સાચા સમયે આપણી મંજિલ સુધી પહોંચાડશે. તેથી બીજાની સફળતા જોઈને નિરાશ થવાને બદલે આપણે આપણા કર્મને સાચી દિશામાં લગાવવું જોઈએ. જીવનમાં આગળ વધવા માટે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. જ્યારે આપણે ઈર્ષ્યાને છોડીને પોતાના વિકાસ પર ધ્યાન આપીએ છીએ તો સફળતા અને શાંતિ બંને આપણી સાથે હોય છે. શ્રી કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ છે. પોતાના કર્મ પર વિશ્વાસ રાખો, મહેનત કરો અને ફળની ચિંતા ન કરો. જ્યારે આપણે આ શિખામણ અપનાવીએ છીએ તો ઈર્ષ્યા પોતે જ સમાપ્ત થઈ જાય છે અને આપણું જીવન એક નવી રોશનીથી ભરાઈ જાય છે. સાચી સફળતા ફક્ત બહારી ઉપલબ્ધિઓમાં નહીં પણ આંતરિક શાંતિ અને સંતોષમાં પણ હોય છે. જ્યારે આપણે બીજાની પ્રગતિ જોઈને અસંતોષથી ભરાઈ જઈએ છીએ તો આપણે પોતાના જ વિકાસના માર્ગમાં બાધાઓ ઊભી કરી લઈએ છીએ. ઈર્ષ્યા કરવાથી ન તો આપણો સમય પાછો આવે છે, ન તો આપણને કોઈ લાભ થાય છે, પણ આ આપણને અંદરથી નબળા બનાવી દે છે અને આપણા આત્મવિશ્વાસને હલાવી દે છે. જીવનનો સાચો આનંદ ત્યારે છે જ્યારે આપણે આપણી ક્ષમતાઓને ઓળખીએ છીએ અને પોતાની યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે આત્મનિર્ભર બનો અને પોતાના કર્મોમાં વિશ્વાસ રાખો. જ્યાં સુધી આપણે બહારી પરિસ્થિતિઓથી પ્રભાવિત થતા રહીશું ત્યાં સુધી આપણું મન અશાંત રહેશે. કોણ ક્યાં પહોંચ્યું, કોણે શું મેળવ્યું, આ બધી વાતોમાં ઉલઝવા કરતાં સારું છે કે આપણે આપણા પ્રયાસોને વધુ મજબૂત કરીએ. સફળતા ફક્ત ભાગ્યથી નથી મળતી. આ નિરંતર પ્રયાસો અને સાચા દૃષ્ટિકોણનું પરિણામ હોય છે. જો આપણે પોતાને એટલા સક્ષમ બનાવી લઈએ કે આપણું કર્મ જ આપણી ઓળખ બની જાય તો પછી કોઈ બીજાની ઉપલબ્ધિઓ આપણને વિચલિત નહીં કરે. જીવનમાં સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. જો આપણે આપણી ઊર્જાને સાચી દિશામાં લગાવીશું તો સકારાત્મક પરિણામ જરૂર મળશે. કોઈની સફળતા જોઈને ઈર્ષ્યા કરવાને બદલે આપણે આપણી ખામીઓ પર કામ કરવું જોઈએ. દરેક વ્યક્તિની પોતાની ગતિ હોય છે અને દરેકનો સંઘર્ષ અલગ હોય છે. એ સમજવું જરૂરી છે કે કોઈ પણ એક દિવસમાં શિખર સુધી નથી પહોંચતું. દરેક મોટી સફળતાની પાછળ વર્ષોની મહેનત અને સંઘર્ષ છુપાયેલા હોય છે. તેથી જો આપણે ખરેખર આગળ વધવા ચાહીએ છીએ તો આપણે ધૈર્ય અને સમર્પણ સાથે પોતાના માર્ગ પર ચાલતા રહેવું જોઈએ. સંબંધોની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે પરિસ્થિતિઓ કઠિન થઈ જાય છે. જે લોકો વિપરીત પરિસ્થિતિઓમાં પણ સાથ નિભાવે છે તે જ સાચા હોય છે. સમય સાથે બદલાતા લોકો ફક્ત પોતાના સ્વાર્થ સુધી સીમિત હોય છે. સંબંધોની સુંદરતા પ્રેમમાં નહીં પણ પરસ્પર સન્માન અને ભરોસામાં હોય છે. પ્રેમ કોઈ પણ સંબંધની શરૂઆત હોઈ શકે છે પણ તેને નિભાવવા માટે સન્માન અને વિશ્વાસની જરૂર હોય છે. જ્યાં સન્માન ખતમ થઈ જાય છે ત્યાં સંબંધ ધીમે ધીમે નબળો થવા લાગે છે. જેને પોતાની કિંમત પોતે નથી ખબર, દુનિયા તેને સસ્તો જ સમજશે. જ્યાં સુધી તમે પોતાને મહત્વ નહીં આપો ત્યાં સુધી દુનિયા પણ તમને મહત્વ નહીં આપે. આત્મસન્માન અને આત્મવિશ્વાસ જ તે ગુણ છે જે તમને બીજાની નજરોમાં પણ ખાસ બનાવે છે. ખુશ રહેવા માટે જરૂરી નથી કે બધું તમારા હિસાબે થાય. જરૂરી એ છે કે તમે દરેક હાલતમાં તમારા હિસાબે જીવતા શીખી લો. જીવનમાં સંતોષ અને માનસિક શાંતિ સૌથી મહત્વપૂર્ણ છે. દરેક પરિસ્થિતિમાં કંઈક સારું જોવાની આદત નાખો, ત્યારે જ સાચી ખુશી મળી શકે છે. બહારી દુનિયાને બદલવી મુશ્કેલ છે પણ પોતાની વિચારસરણીને બદલીને આપણે ખુશ રહી શકીએ છીએ. લોકો તમને ત્યાં સુધી પસંદ કરે છે જ્યાં સુધી તમે તેમની આશાઓ પર ખરા ઉતરો છો. પણ જ્યારે તમે પોતાના હિસાબે જીવવાનું શરૂ કરો છો તો તે જ લોકો સવાલ કરવા લાગે છે. દરેકને ખુશ કરવા અશક્ય છે. જે લોકો પોતાની શરતો પર જીવે છે તે જ સાચી સંતુષ્ટિ મેળવે છે. લોકોના વિચાર અનુસાર ચાલવાનું છોડીને પોતાના અનુસાર જીવન જીવવું જ સાચી આઝાદી છે. એકલા ચાલતા શીખી લો કારણ કે કોઈ હંમેશા તમારી સાથે નહીં રહે. જીવનમાં કેટલાક રસ્તા એકલા જ નક્કી કરવાના હોય છે. આત્મનિર્ભર બનવું અને પોતા પર વિશ્વાસ રાખવો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે દરેક વ્યક્તિ દરેક સમયે તમારી સાથે ન રહી શકે. ગેરસમજણો સંબંધોને ખતમ કરી દે છે પણ સાચા સંબંધો ગેરસમજણોને ખતમ કરી દે છે.
સંબંધોમાં વાતચીત અને સમજ સૌથી જરૂરી છે. જો કોઈ વાતને લઈને ગેરસમજ થઈ જાય તો તેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. સાચા સંબંધો ક્યારેય કોઈ ગેરસમજના કારણે ખતમ નથી થતા, પણ તેઓ તેને ઉકેલવાની કોશિશ કરે છે. લોકો તમને તે જ સમયે યાદ કરશે જ્યારે તેમને જરૂર હશે, પણ ભગવાન તમને દરેક પળ યાદ કરે છે, ભલે તમને જરૂર હોય કે ન હોય. દુનિયામાં મોટાભાગના સંબંધો સ્વાર્થ પર આધારિત હોય છે, પણ ઈશ્વર કોઈ પણ સ્વાર્થ વગર હંમેશા આપણી સાથે હોય છે. જ્યારે બધું સાથ છોડી દે છે ત્યારે પણ તેમની કૃપા બની રહે છે. બીજાઓ પાસેથી આશાઓ રાખવાનું છોડી દો, કારણ કે લોકો પોતાના મતલબથી તમારા નજીક આવે છે અને પોતાના ફાયદા પછી ચાલ્યા જાય છે. અપેક્ષાઓ દુઃખનું સૌથી મોટું કારણ છે. જ્યાં સુધી આપણે બીજાઓ પાસેથી આશાઓ રાખીએ છીએ ત્યાં સુધી આપણને તકલીફ મળે છે. આત્મનિર્ભર બનો અને પોતાની ખુશી પોતે શોધો. મને પડવા પર હસવાવાળા નહીં, પણ પડીને ઉઠવામાં મદદ કરવાવાળા જોઈએ છે. સાચા લોકો તે જ હોય છે જે મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડે છે, ન કે તમારી નિષ્ફળતા પર મજાક ઉડાવે છે. આવા લોકોની ઓળખ કરીને તેમને પોતાના જીવનનો હિસ્સો બનાવવા જોઈએ. કોઈને હરાવી દેવું ખૂબ સરળ છે, પણ કોઈનું દિલ જીતવું સૌથી મુશ્કેલ હોય છે. અહંકાર અને સ્પર્ધામાં જીતવાની ચાહ રાખવી સામાન્ય વાત છે, પણ સાચી સફળતા ત્યારે છે જ્યારે તમે લોકોના દિલમાં જગ્યા બનાવી શકો. સન્માન અને પ્રેમથી જીતેલો માણસ જ સૌથી વધુ યાદ કરવામાં આવે છે. ઇજ્જત પર કોઈ ડિસ્કાઉન્ટ નથી હોતું. જ્યારે મળે છે તો પૂરી મળે છે, અને જ્યારે જાય છે તો પૂરી જાય છે. ઇજ્જત તે દોલત છે જે એકવાર ખોવાઈ જાય તો પાછી મેળવવી મુશ્કેલ હોય છે. આ કોઈ પદ, પૈસા કે શોહરતની મોહતાજ નથી હોતી, પણ માણસના સારા વ્યવહાર, સચ્ચાઈ અને ઈમાનદારીથી જોડાયેલી હોય છે. જે લોકો પોતાની ઇજ્જતને જાળવી રાખવા માટે મહેનત કરે છે તેઓ હંમેશા બીજાના દિલમાં જગ્યા બનાવી લે છે. પૈસો તે જ છે જે પાસે છે, તાકાત તે જ છે જે હાથમાં છે, અને પોતાના તે જ છે જે સાથે છે. કોઈ વસ્તુની સાચી કિંમત ત્યારે સમજાય છે જ્યારે તે આપણી પાસે નથી હોતી. પૈસા, તાકાત અને પોતાના ત્રણેયનો સાચો ઉપયોગ તે જ કરી શકે છે જેને તેમની અગત્યતાનો સાચો અંદાજ હોય. જે લોકો મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહે છે તે જ સાચા પોતાના હોય છે. બાકી બધા હાલત મુજબ બદલાઈ જાય છે. જ્યારે પૈસા આવે છે તો ઇજ્જત પણ આવે છે, પણ યાદ રાખજો કે તે ઇજ્જત પૈસાની હોય છે, તમારી નહીં. દુનિયાની ઇજ્જત સ્વાર્થ પર ટકેલી હોય છે. જ્યારે કોઈ પાસે પૈસા અને રુતબો હોય છે તો લોકો તેના વખાણ કરે છે, પણ જ્યારે હાલત બદલાય છે તો તે જ લોકો મોં ફેરવી લે છે. તેથી સાચી ઇજ્જત કમાવવા માટે માણસે પોતાના કર્મો અને વ્યવહારને વધુ સારા બનાવવા જોઈએ, ન કે ફક્ત પૈસા પર વિશ્વાસ કરવો જોઈએ. જ્યારે ધન કમાવો છો તો ઘરમાં વસ્તુઓ આવે છે, પણ જ્યારે કોઈની દુઆઓ કમાવો છો તો ધનની સાથે સાથે ખુશી, શાંતિ અને પ્રેમ પણ આવે છે. ફક્ત પૈસા કમાવવાથી જીવન સફળ નથી થતું, પણ સાચું સુખ ત્યારે મળે છે જ્યારે માણસ બીજાની દુઆઓ કમાય છે. દુઆઓની કિંમત પૈસાથી આંકી શકાતી નથી, કારણ કે તે જીવનને સુખ અને સંતોષથી ભરી દે છે. ક્રોધ એક એવી વસ્તુ છે જેમાં હસો પણ તમે છો, ઉલઝો પણ તમે છો, પસ્તાવો પણ તમે છો, અને છૂટા પણ તમે પડો છો. ક્રોધનો પોતાનો આખો ખાનદાન હોય છે. ક્રોધની બહેન છે જીદ, ક્રોધની પત્ની છે હિંસા, ક્રોધના મોટા ભાઈનું નામ છે અહંકાર, ક્રોધની માતા છે ઉપેક્ષા, પિતાનું નામ છે નિંદા અને ચાડી. ક્રોધની બે દીકરીઓ છે, એક મોં પાસે રહે છે તો બીજી કાન પાસે. ઈર્ષ્યા આ ખાનદાનની નકચડી વહુ છે, અને પૌત્રી છે ઘૃણા, જે હંમેશા નાક પાસે રહે છે. ક્રોધના આખા ખાનદાનથી હંમેશા બચીને રહેજો. ક્યારેક ક્યારેક બસ એટલું જ દિલ કરે છે કે કોઈ હોય જે ધીમેથી પાસે આવે અને ખભા પર હાથ રાખીને ચૂપચાપ સાથે બેસે. ન કોઈ સવાલ હોય, ન કોઈ જવાબ, બસ સાથે હોવાનો અહેસાસ આપે. મા બાપ કરતાં આ વધુ સારું કોણ કરી શકે છે? આજના સમયમાં સંબંધોની ઓળખ ખૂબ જરૂરી છે. સાચા સંબંધો આપણા મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભા રહે છે. જેમ શ્રી કૃષ્ણ અર્જુન સાથે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા, તેમજ આપણા જીવનમાં પણ એવા લોકોનું મહત્વ છે જે આપણને સાથ આપે. આત્મસન્માન અને પોતાના પર વિશ્વાસ રાખવો એ જીવનની સૌથી મોટી કમાણી છે, કારણ કે આ દોલત ક્યારેય કોઈ છીનવી શકતું નથી. જીવનમાં સકારાત્મક રહો. બીજાની સફળતાથી પ્રેરણા લો, ઈર્ષ્યા ન કરો. યાદ રાખો, દરેકનો સમય અલગ હોય છે. જેમ કે શ્રી કૃષ્ણ કહે છે, તારા કર્મને સર્વોચ્ચ માન અને જીવનને સકારાત્મકતાથી ભરી દે. જ્યારે તમે આવું કરશો ત્યારે તમને સાચી શાંતિ,
અને સફળતા મળશે। હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે। વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં, તેમજ તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી તેમના જીવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ ફેલાઈ શકે। અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન જરૂર દબાવજો। ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે। તમારું ધ્યાન રાખજો। ભગવાન હંમેશા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે। જય શ્રી રાધે કૃષ્ણ।